નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોશું મનુષ્યમાં પાચન, કેવી રીતે મનુષ્યમાં પાચન થાય છે। અને આ બધા જે પ્રશ્ન છે, મનુષ્યમાં પાચન, મનુષ્યમાં શ્વસન, આ બધા જ બોર્ડની અંદર વિભાગ ડી ની અંદર 4 માર્ક્સમાં પૂછાય છે, આકૃતિ સહિત। વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે બેન પ્રશ્ન આવડી જાય છે, આકૃતિ દોરતા નથી આવતી। તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને જેટલી પણ મોસ્ટ આઈએમપી આકૃતિઓ છે એ કેવી રીતે દોરવી એ તમને શીખવાડીશ। અત્યારે આપણે પ્રશ્ન સમજીએ। તો જો ભાઈ, મનુષ્યનું પાચન કહે છે તો આપણે પોતે મનુષ્ય જ છીએ, બરોબર? પણ અહીંયા મુદ્દાસર લખવાનું, એટલે આપણે પ્રશ્નની શરૂઆત કેવી રીતે કરવાની? તો લખવાનું કે મનુષ્ય જટિલ પ્રાણી છે અને એના પાચન માટે ઘણા બધા સહાયક અંગો અને ગ્રંથિઓ આવેલી છે। પછી બધા ગ્રંથો અને અંગો વિશે આપણે લખવાનું, પછી એનો એક એક ટોપિક બાંધવાનો અને એક એક ટોપિક ઉપર આપણે વિસ્તૃતથી ચર્ચા કરવાની। કેવી રીતે લખવો પ્રશ્ન 4 માર્ક્સમાં કે જેથી તમને પૂરેપૂરા માર્ક્સ મળે? તો સૌથી પહેલાં તમારે લખવાનું મનુષ્ય જટિલ પ્રાણી છે, પાચન છે તો પાચન માટે ઘણા બધા સહાયક અંગો હોય છે, એ બધા સહાયક અંગો અને ગ્રંથિઓ ભેગી થઈ અને એક આખું પાચન તંત્ર એનું બનતું હોય છે, જેમાં મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, આ બધા જ અંગો અને ઘણી બધી ગ્રંથિઓ ભેગી થઈ અને આખું તંત્ર બને છે, પાચન તંત્ર, જેના વિશે વિસ્તૃત માહિતી નીચે મુજબ છે। પછી પેલો પોઈન્ટ બાંધવાનો મુખ। જો આપણે પાચન જે છે એ પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી, બરોબર? તો હવે આપણે આપણા જ અંગો વિશે જોઈને બોલીએ કે આપણું મુખ તો એ 2 ઓષ્ઠથી ઘેરાયેલું હોય છે, એટલે મુખની અંદર આ બધા પોઈન્ટ લખવાના। મુખનો હેડિંગ બાંધી એની નીચે બધા પોઈન્ટ લખવાના। નંબર 1, આપણું મુખ છે એ 2 ઓષ્ઠથી ઘેરાયેલું હોય છે। આ 2 ઓષ્ઠ જે છે એનાથી ઘેરાયેલા મુખની અંદર શું હોય છે? તો મુખ ગુહા। આપણો જે ભાગ છે એ શું કહેવાય? મુખ ગુહા, અંદરનું જે પોલાણ છે એ, બરોબર? એ મુખ ગુહા, એટલે આપણા 2 ઓષ્ઠ છે એ મુખ ગુહામાં ખુલે છે। આ મુખ ગુહામાં બંધ બેસતા ખાડા છે, જેમાં ચીરવાના, ભરડવાના, કરડવાના કે ડળવાના, ચાવવાના દાંત, 4 પ્રકારના દાંત આવેલા હોય છે। અને આ સિવાય એક સ્નાયુમય જીભ આવેલી છે, બરોબર ને? અને આ જે જીભ છે એ એક છેડેથી જોડાયેલી ને એક છેડેથી ખુલ્લી હોય છે, સ્વતંત્ર હોય છે। અને એની સાથે જીભની પાછળ 2 જોડ લાળ ગ્રંથિઓ આવેલી હોય છે। આ લાળ ગ્રંથિઓમાંથી સતત લાળનું સ્ત્રાવ થાય છે, એટલે તો આપણું મોઢું જો હંમેશા ભીનું જ હોય છે, બરોબર? થૂકવું આવ્યા કરે છે તો લાળરસ, હવે એ જે લાળ ગ્રંથિમાંથી જે લાળરસ નીકળે છે એ લાળરસની અંદર શું હોય છે? તો એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે, એટલે કે આપણે જ્યારે મોઢામાં ખોરાક નાખીએ છીએ ને ત્યારથી જ ખોરાકનું પાચન શરૂ થઈ જતું હોય છે। એ એમાઇલેઝ નામનો ઉત્સેચક શું કાર્ય કરે છે? તો એ એમાઇલેઝ નામનો ઉત્સેચક છે એ સ્ટાર્ચના અણુને શર્કરામાં ફેરવી નાખે છે, બરોબર? શર્કરામાં રૂપાંતર કરી નાખે છે। આવી રીતે પાચનની શરૂઆત આપણા મુખથી જ થઈ ગઈ છે। પછી આ જીભ શું કામ કરે છે? તો સ્વાદ પારખવાનું કામ કરે છે, લાળરસને ખોરાકમાં સરખી રીતે ભળાવવાનું કામ કરે છે અને ખોરાકના જે મોટા ગોલકો છે એને દાંત તરફ ફેરવવાનું કામ પણ કરે છે। દાંત શું છે? તો ખોરાકના મોટા ગોલકોને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરે છે, ચાવે છે ને ડળે છે, એના નાના નાના કટકાઓ કરે છે। ત્યાર પછી જ્યારે ખોરાક આપણો જાય મોઢાની અંદર, મુખ ગુહામાં, દાંત વડેના નાના ટુકડા થાય, જીભ દ્વારા લાળરસ સરખો ભરાઈ જાય એની અંદર, પછી જે ખોરાક છે એ ક્યાં આવશે? અન્નનળીમાં આવશે। જો આ આપણો મુખ, બરોબર? અને અહીંયાથી આ નળી, આ શ્વાસની નળી છે। આપણી શ્વાસ નળી ને અન્નનળી વચ્ચે એક જ ખાલી ગાંઠી ઢાંકણ હોય, જે આપણે જ્યારે ગ્રહણ કરતા હોય ને ત્યારે ગાંઠી ઢાંકણ બંધ થઈ જાય, એટલે ઉચ્છ્વાસ આવે। ઘણીવાર તમે એવું થાય કે તમે ખોરાક ખાતા હો ને અચાનક જ ઉચ્છ્વાસ આવે તો તમે ઓતરાસી જાઓ, બધું નાકમાંથી નીકળવા માંડે। એનું કારણ શું? કે ગાંઠી ઢાંકણ બંધ નથી હોય ને આપણે ઉચ્છ્વાસ લીધો, તે જ સમયે આપણે ખોરાક નીચે લેતા હતા, ઉચ્છ્વાસને લીધે ખોરાક ઉપર ચડી ગયો અને નાકમાંથી બધું બહાર નીકળ્યું। તો આવું હરફેરે નથી થતું, કારણ કે અહીંયા એક ગાંઠી ઢાંકણ હોય છે। જ્યારે પણ આપણે ખોરાકને નીચે ઉતારીએ છીએ ત્યારે ગાંઠી ઢાંકણ બંધ થઈ જતું હોય છે, એટલે કે ઉચ્છ્વાસ થવા દેતો નથી। અને જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે એ અન્નનળીને બંધ કરી નાખે છે। હવે આવશે આ અન્નનળી। અન્નનળી છે ને સી આકારના અશ્મિઓથી રક્ષાયેલી છે, નાની નાની સી આકારની હાડકીઓથી આમ રક્ષાયેલી હોય છે। નહીં તો આપણે એને આમ દબાવીએ અને જો એ દબાઈ જાય
તો પછી એમાંથી વહન થવાનું બંધ થઈ જતું હોય છે અને એની અંદર લયબદ્ધ રીતે સ્નાયુઓનું સંકોચન થાય છે. હવે તમને સમજાવું લયબદ્ધ કેવી રીતે થાય. દાખલા તરીકે ખોરાક આ ભાગમાં આવ્યો એટલે આ ભાગ શું થશે? ફૂલાશે. આ ભાગ સંકોચાયેલો હશે. હવે આ ભાગ સંકોચાશે એટલે બધો ખોરાક નીચે આવશે ને નીચેનો ભાગ શું થશે? ફૂલાશે. હવે ફૂલાયેલો ભાગ છે વરીઓમાં કને સંકોચન થશે. આ સંકોચાયેલો તો હવે અહીંયા સંકોચન થશે એટલે આ ભાગ ફૂલાશે. એટલે એક ભાગ ફૂલાયેલો, પછી સંકોચન, ફૂલાયેલો, સંકોચન, ફૂલાયેલો, આવી રીતે લયબદ્ધ રીતે સ્નાયુઓ સંકોચન વિસ્તરણ કરે છે અને ખોરાકને નીચે તરફ ધક્કો મારે છે. ધક્કો મારેલો ખોરાક, અન્નળીમાંથી જે ધક્કો મારેલો ખોરાક છે એ ક્યાં આવ્યો? આપણા જઠરમાં આવ્યો. આ આપણું જઠર છે, બરોબર. જઠર છે એની અંદર ખોરાક વલોવાય છે. સરખો ખોરાક વલોવાયા પછી જઠરની અંદર શું હોય છે? તો જઠરની અંદર પણ જઠર ગ્રંથિઓ આવેલી છે. એમાંથી એક જઠર ગ્રંથિ છે એ શું કરે છે? જઠર રસનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ કેવો છે? શ્લેષ્મી છે. શ્લેષ્મી એટલે કે ચીકણો સ્ત્રાવ છે. એ જઠરની દિવાલોમાં આજુબાજુ ચોંટી જાય છે. હવે આપણો પ્રશ્ન થાય કે દિવાલમાં ચોંટાડવાની જરૂર શું છે? એનું કારણ પણ કહું. જઠરની અંદર આ જઠરરસ, શ્લેષ્મી જઠરરસની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ પણ ખોરાકમાં ઉમેરાય છે. એટલે કે આપણો ખોરાક એસિડ વાળો બની જાય છે. હવે પ્રશ્ન એ થાય ખોરાકને એસિડ વાળો બનાવવાની શું કામ જરૂર છે? તો જેવો ખોરાક જઠરમાં જશે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે ને ખોરાકને એસિડ વાળો બનાવે છે, જેથી ખોરાકની અંદર કોઈ પણ બેક્ટેરિયા કે હોય એનું તો નાશ થાય જ છે. પણ જ્યાં સુધી આપણો ખોરાક હાઇડ્રોક્લોરિક એસિડ વાળો ન બને ને ત્યાં સુધી આ પેપ્સિનોજન નામનો ઉત્સેચક સક્રિય થતો નથી. આ પેપ્સિનોજન નામનો ઉત્સેચક સક્રિય ક્યારે થાય? જ્યારે ખોરાક હાઇડ્રોક્લોરિક એસિડ વાળો બને ત્યારે જ. જેવો ખોરાક હાઇડ્રોક્લોરિક એસિડ વાળો બનશે એટલે પેપ્સિનોજન નામનો ઉત્સેચક સક્રિય થશે અને શેનું પાચન કરી નાખશે? પ્રોટીનનું પાચન કરી નાખે છે, બરોબર. એટલે કે જઠરની અંદર શું કામ થયું? તો જઠરની અંદર જઠર ગ્રંથિ છે. જઠર ગ્રંથિ જઠરરસનો સ્ત્રાવ કરે છે. આ જઠરરસનો સ્ત્રાવ જે છે એ જઠરની દિવાલોમાં, જો આ જે દિવાલ છે ને એ દિવાલોમાં ચોંટી જાય છે ચીકણો સ્ત્રાવ. હવે આ દિવાલોમાં જ્યારે ચીકણો સ્ત્રાવ ચોંટી જાય છે ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય તો એ હાઇડ્રોક્લોરિક એસિડથી જઠરની દિવાલને કોઈ નુકસાન ન થાય એના માટે આ જઠરરસનો સ્ત્રાવ થતો હોય છે અને આ જઠરની જે દિવાલો છે એ દિવાલોમાં જ ચોંટી જાય છે. હવે હાઇડ્રોક્લોરિક વાળો જ્યારે ખોરાક બને ત્યારે જ પેપ્સિનોજન નામનો ઉત્સેચક સક્રિય થશે અને પ્રોટીનનું પાચન કરી નાખશે. પછી જઠરમાં જે એસિડ વાળો ખોરાક બન્યો, હવે જો જઠરમાં એસિડ વાળો ખોરાક હોય ને એસિડ વાળો જ ખોરાક આગળ વધે તો આપણને એસિડિટી થઈ આવે, બરોબર. બળતરા થવા લાગે, ખાટા ઉટકાર આવવા લાગે. પણ શરીરની અંદર એ એસિડ વાળો ખોરાક જ્યારે નાના આંતરડાની અંદર જાય છે ત્યારે નાના આંતરડાની અંદર બે ગ્રંથિ છે, એક યકૃત ને એક સ્વાદુપિંડ. જો અહીંયા આકૃતિમાં આપણે આ જે પિત્તાશય છે એનું જ બીજું નામ શું છે? યકૃત છે. અને અહીંયા નીચે જે છે જઠરની નીચે એ શું છે? આપણો સ્વાદુપિંડ છે. યકૃત જે છે એ યકૃતમાંથી આખે આખો શું છે? જો દેખાણું તમને, આખે આખો શું છે? યકૃત છે, બરોબર. અને આ એની અંદર આવેલો પિત્તાશય છે. હવે યકૃત જે છે, યકૃતની અંદર પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. આ પિત્તરસ શું છે? તો એક જાતનો આલ્કલી છે. આપણે રસાયણ વિજ્ઞાનમાં એસિડ બેઝનો પાઠ ભણી ગયા હશો તો જો તમને ખબર છે કે એસિડના મારણ માટે શું જોઈએ? બેઝ જોઈએ, આલ્કલી જોઈએ. તો આ પિત્તરસમાંથી પિત્તાશયની અંદર જે પિત્તાશય ગ્રંથિ છે એમાંથી જે પિત્તરસ ઉત્પન્ન થાય છે એ પિત્તરસ એક જાતનો આલ્કલી છે જે એસિડ વાળા ખોરાકને મંદ કરી દે છે, આલ્કલીમાં ફેરવી દે છે. આ ઉપરાંત બીજી એક ગ્રંથિ પણ આવેલી છે નાના આંતરડાની અંદર અને એ છે સ્વાદુપિંડ. એમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. હવે આ પિત્તાશયની વાત કરીએ તો એમાંથી જે પિત્તરસ નીકળે છે એ ખોરાકને આલ્કલી તો બનાવે જ છે, પણ સાથે સાથે એમાં રહેલા જે પિત્તાક્ષાર છે એ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. કારણ કે ઉત્સેચકો છે એ મોટા ગોલકો હોય એ મોટા ગોલકોનું પાચન કરી શકે નહીં. એટલે આ પિત્તાક્ષાર છે એ ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતર કરી દે જેથી ઉત્સેચકો એનું સરળતાથી પાચન કરી શકતા હોય છે. એટલે આ થયો પિત્તરસનું કામ જે યકૃતની અંદર છે. પછી સ્વાદુપિંડમાંથી આવે છે સ્વાદુરસ. સ્વાદુરસની અંદર ટ્રિપ્સિન અને લાઇપેઝ નામના ઉત્સેચક હોય છે. જો ઉત્સેચકોના નામ જરૂર યાદ રાખજો. સ્વાદુરસની અંદર ટ્રિપ્સિન અને લાઇપેઝ ઉત્સેચક હોય છે.
ટ્રિપ્સિન શું કામ કરે છે? તો ખોરાકમાં રહેલો જે પ્રોટીન છે એનું પાચન કરી અને એનું એમિનો એસિડમાં રૂપાંતર કરી નાખે છે. જ્યારે લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરી એનું ગ્લિસરેલમાં રૂપાંતર કરી નાખે છે. પછી આપણો ખોરાક જે છે તો આપણું નાનું આંતરડું છે ને બધા અંગો કરતાં સૌથી મોટું આંતરડું છે, પણ એ સીધું નથી, નહીં તો ખોરાક સળંગ કરતો નીચે આવી જાય, બરોબર. પણ એ ગૂંચળામય રીતે ગોઠવાયેલો હોય છે. ગૂંચળામય રીતે ગોઠવાયેલો હોય એટલે એમાં ખોરાક છે સાવ ધીમી ગતિએ પસાર થાય. અને જ્યારે ખોરાક ધીમી ગતિએ એમાંથી પસાર થતો હોય ત્યારે આપણા નાના આંતરડાની અંદર આંગળી જેવા આકારના સૂક્ષ્મ પરવર્ધકો આવેલા હોય છે. આ પરવર્ધકો શું કામ કરે છે? તો આજે પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બન્યું છે, ચરબીનું પાચન થઈને ગ્લિસરેલ બન્યું છે. તો આ બધા જેટલા પણ પોષક તત્વો છૂટા થાય છે તો એ જે પરવર્ધકો છે એ બધા જ પાચક તત્વો છે એનું શું કરે છે? પોતાની અંદર સંશ્લેષણ કરે છે, એને પોતાની અંદર સંગ્રહે છે. અને પછી એ જે પરવર્ધકો છે એ પરવર્ધકોની આજુબાજુ રક્તવાહિનીઓ વીંટળાયેલી હોય છે. એટલે જેટલો પણ પાચિત ખોરાક એણે જમા કર્યો છે એ બધો રક્તવાહિનીમાં તે મોકલાવે છે. રક્તવાહિનીમાંથી રક્તમાં અને રક્તમાંથી આખા શરીરમાં તે પહોંચતો હોય છે. તો આવી રીતે આપણું નાનું આંતરડું છે એની અંદર યકૃત છે, યકૃતની અંદર પિત્તરસ છે, પિત્તરસ એક આલ્કલી છે. આ ઉપરાંત એની અંદર પિત્તાક્ષાર પણ આવેલા છે જે ચરબીનું પાચન કરતા હોય છે, મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે, એટલે ઉત્સેચકો છે ચરબીનું પાચન સરળતાથી કરી શકે. સ્વાદુપિંડ છે એની અંદર સ્વાદુરસ આવેલો છે. સ્વાદુરસની અંદર ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન કરી એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. પછી લાઇપેઝ છે જે ચરબીનું પાચન કરી ગ્લિસરેલમાં રૂપાંતર કરે છે. આ ઉપરાંત આપણું નાનું આંતરડું છે તો જુઓ અહીંયા કને ગૂંચળામય રીતે છે, કારણ કે સૌથી મોટો અંગ હોય છે અને ગૂંચળાની રીતે આપણા ઉદરમાં એટલે કે પેટની અંદર હોય છે. અને એમાં ખોરાક ધીમે પસાર થતો હોય ત્યારે એમાં આવેલા પરવર્ધકો છે પાચક તત્વોનું શોષણ કરે છે. આંગળી જેવા આકારના એ પરવર્ધકો પાચક તત્વોનું શોષણ કરી અને લોહીમાં એને ભેળવી દે છે. પછી જે ખોરાક છે એ ક્યાં જશે? મોટા આંતરડાની અંદર જશે. મોટું આંતરડું શું કામ કરે છે? તો હવે ખોરાકમાંથી મોસ્ટ ઓફ પાચક તત્વનું તો શોષણ થઈ ગયું, પાચન થઈ ગયું. હવે ખોરાકમાં રહી શું ગયું છે? પાણી, ક્ષાર અને ખનિજ દ્રવ્ય જેવા થોડાક તત્વો હજી રહી ગયા છે. તો ભાઈ એ તત્વને શું કામ જવા દેવા? મહેનત કરીએ છીએ ખાવાની, પચાવવાની. તો આ પાણી, ક્ષાર, ખનિજ દ્રવ્ય આ જે કાંઈ પણ છે મોટું આંતરડું એ પણ બધું ખોરાકમાંથી શોષી લે છે. પછી હવે જે વધે છે મોટા આંતરડામાં એ મળ હોય છે જે મળાશયની થેલીમાં જમા થાય છે અને સ્નાયુઓના સંકોચન વિસ્તરણને આધારે અમુક સમય પછી તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. તો આવી રીતે આખું મનુષ્યમાં પાચન થાય છે. આકૃતિથી એકવાર જોઈએ તો અહીંયા ખોરાક ગ્રહણ કર્યો તે અન્નળીમાં, અન્નળી પેલા મુખમાં, મુખ બે ઓષ્ઠથી ઘેરાયેલું છે. ઓષ્ઠ મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહાની અંદર 4 પ્રકારના દાંત, એક માંસલ જીભ, લાળ ગ્રંથિ આવેલી હોય છે. લાળ ગ્રંથિની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. પછી મુખમાંથી ખોરાક અન્નળીમાં આવે છે જ્યાં લયબદ્ધ રીતે ખોરાક નીચે ઉતરે છે. પછી જઠરમાં જાય છે. જઠરની અંદર જઠર ગ્રંથિ આવેલી હોય છે. સૌથી પહેલા જઠર રસનો સ્ત્રાવ થાય છે જે જઠર ગ્રંથિની ફરતે ચોટી જાય છે જેથી કરી શ્લેષ્મી એટલે ચીકણો રસ હોય જેથી કરી અને આપણા જઠરને હાઇડ્રોક્લોરિક એસિડથી કોઈ નુકસાન ન થાય. ત્યાર પછી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે જે ખોરાકમાંથી બેક્ટેરિયાનો નાશ કરે છે. ખોરાક એસિડવાળો બનશે એટલે પેપ્સિનોજન ઉત્સેચક સક્રિય થશે અને બધા પ્રોટીનનું પાચન કરે છે એટલે સંપૂર્ણ પ્રોટીનનું પાચન એ જઠરમાં થઈ જતું હોય છે. ત્યાર પછી એસિડવાળો ખોરાક નાના આંતરડામાં આવશે જે શરીરનો સૌથી મોટો અંગ છે ને ગૂંચળામય રીતે રહેલો છે. એ નાના આંતરડાની અંદર યકૃત અને સ્વાદુપિંડ 2 ગ્રંથિઓ આવેલી હોય છે. આ જે યકૃત છે એની અંદર પિત્તાશય આવેલો છે. જો જુઓ સ્વાદુપિંડ આમાં ખુલે છે, બરોબર, નાના આંતરડા તરફ જાય છે. આ પિત્તાશયમાંથી પિત્તરસ છે નાના આંતરડામાં આવે છે. પિત્તરસની અંદર આલ્કલી હોય છે એટલે એ એસિડિક ખોરાકને મંદ કરી નાખે છે. આ ઉપરાંત પિત્તરસની અંદર પિત્તાક્ષારો પણ આવેલા હોય છે જે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતર કરે છે જેથી ઉત્સેચકોને સરળતા રહે એને પાચન માટે. અને આ ઉપરાંત નાના આંતરડાની અંદર આંગળી જેવા આકારના લાખો પરવર્ધકો આવેલા હોય છે જે પાચિત ખોરાકનું સંશ્લેષણ કરે છે એટલે કે એને પોતાની અંદર શોષી અને લોહીમાં ભેળવી દે છે. પછી નાના આંતરડામાંથી આવશે ખોરાક મોટા આંતરડામાં. હવે ખોરાકની અંદર મોસ્ટ ઓફ બધા તત્વોનું પાચન થઈ ગયું છે કારણ કે આપણે જોઈએ છે કે નાના આંતરડાની અંદર બીજો પણ એક ગ્રંથિ હતી સ્વાદુપિંડ, એની અંદર સ્વાદુરસ હતો.
સ્વાદુ રસની અંદર 2 પ્રકારના ઉત્સેચક હતા, ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરી એમિનો એસિડ બનાવી નાખે છે અને લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરી ગ્લિસરીલ બનાવી નાખતું હોય છે. પછી જે વધ્યું છે ખોરાકમાં એ છે પાણી, ક્ષાર અને અમુક ખનિજ દ્રવ્ય, જે મોટા આંતરડાની અંદર એનું શોષણ થાય છે. હવે કચરો જ રહી ગયો છે મળાશયમાં અને મળાશયથી મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. તો આવી રીતે મનુષ્યમાં પાચન થાય છે. તમે પણ આવી રીતે એક સરસ મજાનો ચાર્ટ બનાવી નાખો, પ્રશ્ન યાદ કરી શકો છો અને નોટમાં લખો. ત્યારે મુદ્દા વાઇઝ વ્યવસ્થિત રીતે એક એક મુદ્દો અંડરલાઈન કરીને લખો તો તમને એના પૂરા માર્ક્સ આવશે. બસ આજના વિડીયોમાં આટલો જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ્સમાં જરૂર લખજો ગમ્યો છે કે નથી ગમ્યો તે. બસ આજે આટલું. જય ભારત, જય હિન્દ. સૌ ભણે, સૌ આગળ વધે.